સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રાધનપુર ખાતે સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રિટાયર્ડ આર્મી મેન દ્વારા ધ્વજવંદન, દેશપ્રેમ અને ક્રાંતિ માટે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે 15 ઓગસ્ટના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ધામધૂમ સાથે કરવામાં આવી. આ વર્ષે કાર્યક્રમમાં એક અનોખી પહેલ રૂપે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ભારતીય સેનાના જવાન રાણા કિશનભાઈ ભેમાભાઈને વિશેષ આમંત્રણ આપી તેમના હસ્તે ધ્વજવંદન કરાવાયું. ધ્વજવંદન બાદ સંબોધન કરતા રિટાયર્ડ આર્મી મેન રાણા કિશનભાઈ ભેમાભાઈએ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમનો જુસ્સો જગાવતો પ્રેરણાત્મક સંદેશો આપ્યો. તેમણે કહ્યું કે અમે સૌએ આપણા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ અને જરૂર પડે ત્યારે દેશના હિતમાં કોઈપણ પ્રકારની ક્રાંતિ લાવવા માટે સદાય તૈયાર રહેવું જોઈએ. દેશપ્રેમ માત્ર સેનામાં જ નહીં પરંતુ શિક્ષણ, વિજ્ઞાન, કૃષિ, રમતગમત, ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રમાં વ્યક્ત થવો જોઈએ. આ પ્રસંગે આદિવાસી ભીલ યુવા સંગઠન રાધનપુર શિક્ષણ સમિતિ દ્વારા રિટાયર્ડ આર્મી મેન શ્રી કિશનભાઈ ભેમાજીભાઈ રાણાનું સન્માન કરવામાં આવ્યું. શિક્ષણ સમિતિએ સ્કૂલના ફાધર્સ, તમામ અગ્રણીઓ તથા સ્ટાફના સભ્યોનો સહકાર બદલ આભાર માન્યો. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, આચાર્યગણ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો તથા બહારથી આવેલા વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાષ્ટ્રીય ઝંડાને સલામતી આપતા દ્રશ્યો હાજર રહેલા દરેકના મનમાં ગૌરવ અને ઉત્સાહનો સંચાર કરતા હતા. સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર સ્વાતંત્ર્ય દિવસનો ઇતિહાસ જ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમની સાચી વ્યાખ્યા અને દેશહિત માટેની જવાબદારીનો સંદેશ પણ પહોંચાડવામાં આવ્યો. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર.